ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસીય કચ્છ જિલ્લાના સરહદીય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું અને બાળકોએ ફૂલોથી સ્વાગત કર્યું। જે બાદ તેઓ માતાના મઢે પહોંચ્યા અને મા આશાપુરાના દર્શન કર્યા। દર્શન કરી સરહદના પહેલા એવા લખપતના પુનરાજ પર ગામ જઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને સરહદી ગ્રામજનોને અપીલ કરી કે સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો તુરંત પોલીસને જાણ કરો। કોઈ પણ માણસ બહારથી આવે તો ક્યાંથી આવ્યા છે, શું કરે છે તેની માહિતી મેળવો। એટલું જ નહીં, તેમણે કહ્યું કે સરહદીય ગામો માટે સરકારની આ ઐતિહાસિક પહેલ છે। સરહદીય ગામોમાં શું તકલીફો છે, શું સુધારા થઈ શકે તેનો રિપોર્ટ બની અને રાજ્ય સરકારમાં જશે અને પછી તેની પર રિવ્યૂ પણ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી આજે રાત્રે ગ્રામજનો સાથે જ રોકાણ કરશે। નાયબ મુખ્યમંત્રીની સાથે 30 આઈપીએસ અધિકારીઓ પણ સરહદીય ગામોમાં જ રોકાણ કરશે। નાયબ મુખ્યમંત્રીએ 529 વર્ષ જૂના ગુરુદ્વારાની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શીખ બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 30 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।